જય સ્વામિનારાયણ બહેનો આવી ગયા યુટ્યુબમાં. હાલો હું તમને એ વાત કરવાની હતી. આજમાં બેનપણી ઘેરે આવી હતી, એટલે બેનપણી એટલે ભાગીદાર છે હિનાબેન. એમ ઘેરે આવી હતી પછી વૈષ્ણવ છે, એટલે એ જો આવું મોતીનું પોરોતા ને કાંઈક ને કાંઈક કરતા જોઈએ, સેવામાં જોઈએ ઠાકોરજીની ઘરે. ઠાકોરજી છે એટલે પછી ને એમને વાતું એ સડી ગયા. એટલે આ વાતું કરવાનું મૂળમાં આવી કે બધું આમ ઓલા કેમ હા બધી વાત ન કરતી હોય. મારે કેમ આપણે બેનો ટેવું હોય એવી વાત હું ન કરું. આમ ખબર નહીં, આમ ગુરુ આડા આવે કે સત્સંગ આડો આવે, બધી લાગત વાત ન કરતા. પણ આજ મને એવું અંદરથી ઉખળી ગયા ને તે બધી વાતો કરતા હતા. એટલે મેં પછી એમ કીધું કે આ વિડીયો બનાવી નાખ. એટલે બેનો જે યુટ્યુબમાં કાંઈ કહેતા હોય ને કે કિરણબેન આવી વાતો કરજો, એને મજા આપશે. એટલે મારે તમને એ વાત કરવાની હતી કે ફેરિયન જેમ વેચતી ને એની પહેલાં મેં વારા ખરતી કહું છું, પરિસ્થિતિ બહુ વીક હતી. ભગતને લગ્ન કર્યા ને તેદુની વીક, પણ મારી કઠણાઈ. આપણે કોઈ દે એક વખત બાયું કેમ બોલે કે તમારે લગ્ન કર્યા પછી કોઈ દે ફાયવી નથી, તમારે લગ્ન કર્યા પછી મારે વેહવાળ કરાવવાનું ફલાણું ન થયું. ના, એક વખત ભગતને એવું નહીં, કેમ કે પહેલે પણ એવું જ હતું કે હું કર્મને માનતી, નાની હતી નેથી કર્મને કે આપણા નસીબમાં હોય એ જ આપણે ભેગા થાય. આવું નાને કેમ કે કર્મનો સિદ્ધાંત વાંચતી, પુસ્તક હું બહુ વાંચતી, હીરા ઘસતી ને તો એ સોપડીઓ વાંચતી. એટલે મને થયું ને તો કર્મને લઈને જ આખી દુનિયા હાલી જાય છે. આ તો હારા મોળા કર્મ તો ભોગવવા પડે, પણ ભગવાનની ભક્તિ હોય ને તો આપણને એમાં શક્તિ મળે. એ કર્મ ભોગવવાની શક્તિ મળે, આપણને સમજણ મળે. એટલે દોષ દઈ દઈને દુઃખી થઈ થઈને કોકની આમ સંભળાય એમ ન ભોગવી, રાજીપે ભોગવી લઈ. એટલે ભગત મને જ્યારે મળ્યા ને તે દુનું મારે આમ ખબર નહીં, એને પહેલાં સારું હતું એ ના ન પડે, કેમ કે સારું હતું એટલે મારા બાપાએ મને દીધી હતી. એને એ જોઈ ગલ્લો આંકતા પાલતાણામાં અને સરસ બધું હતું. પછી હું ગઈ ને પછી એ ધંધેથી થોડાક સેટિંગ વિખાઈ ગયું બધું. હાલો તો એ બધું મારી કઠણાઈ ને એટલે હું મારી ઉપર જ દોષ દઉં. પહેલાં ક્યાં કાંઈ વાંધો કે વાવતર તો સારું જોઈને જ આપે, એને મને કાંઈ મોળામાં જ નહોત નાખી. એટલે મારે આ બધું લખ્યું હોય છે, મહેનત કરવાનું, સહન કરવાનું. ભગતની હારે હું બીજાને નથી કહેતી, કેમ કે ભગત છે ને એકદમ ભગત છે. એમના હું એને ભગત નથી કહેતી. નકર અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેવું હોય કે અજાણ્યા પુરુષને ભગત કહી, બેનપણીઓ હોય ને જે મંડળમાં એના ઘરવાળાને આપણે ભગત કહી. માનો અતુલ ભગત, કિશોર ભગત, અમારે એવી ટેવ બધાને ભગત ભગત કરવાય. પણ મારે તો ઓરિજિનલ ભગત, ઓલી જે કેવું પડે એ આટલું કેવી એવું ને એટલા બધા સરળ કે આપણે આમ એટલી સરળતાની કોઈ હદ જ નહીં. દાંત જ કાઢતા હોય તેમ કદાચ ચીજાનું ઘસકાવો ને તોય. અને પછી તો સત્સંગી નહોતી એટલે મને બહુ દુઃખ લાગ્યા. તો કેટલી એવી રાતી હોય ને કે મને રોવાઈ જતું. મને એમ થાય સારું આ માણસને જિંદગી કેમ જાય, એને અસર જ ન થાય, સારી અસર ન થાય, મોળી અસર ન થાય. કોઈની મોળી વાત નહીં તેમ વિચાર. પણ ઘરમાં હું ખૂટ્યું છે અમને. મને હજી હું કોઈ એવું નથી પૂછ્યું કે આપણે ભાડું, હું તો ઘરે હોઉં, હું બીમાર રહું, ભાડું એ સેટિંગ વિખાઈ ગયું. લગ્ન થયા અને પછી કંઈક 6 મહિના કામે હરખાઈ ગયા હોય તો પછી અમે નોખાઈ થયા. અને નોખાઈ થયા એ બીજી આખી વાત હતી. પછી નોખાઈ થયા ને પછી મને એમ થતું કે હું ગમે એમ કંઈ ઘર હાંકીશ, પણ સારું બહુ અઘરું. હું કેટલી મહેનત કરું તો 6,000 6,500 મશીને કામ થાય, લેસ મૂકતી. અને ભગત છે ને એ ઝાઝા બીમાર રહેવા મળ્યા અને ઘરે હોય ઝાઝા. તો તઈ તો એકાદો છોકરો હોય એટલે હાલ્યું જાય. પછી 2 થયા, પછી 3 થયા, પછી કેટલું અઘરું પડે એ કહો. અને જોજો પરિસ્થિતિ વીક હોય તો છોકરા ઝાઝા હોય, આખું કર્મને લઈને ભેગું થાય. તેમ સમજે સુખ હોય ને સુખ હોય, 1 હોય 2 હોય ના તો બધા બાકી હોય. કોકને સુખવાનું, કોકને લેવાનું, કોકને દેવાનું. નકર મારે સમજણે આ નહોતી. પણ એમ થાય કે છોકરું 1 હોય તો હાલે, ન હોય તો હાલે. આની સમજણને પાછા 3. એટલે હું તો હાવ કર્મ ઉપર જ માનું છું પહેલેથી ને હજી માનું છું, માનતી હતી કે કર્મને આધીન જ આખી આ સૃષ્ટિ છે. પછી એમાં ભગતને એટલું મને દુઃખ લાગતું. મને સારું પાછા જાય તો બાપાની બોલી જાય કે પાછી એવી છોકરી, પાછી આવી. મારો સ્વભાવ સૌમાની વધારે, મને સાંભળવું ઓછું ગમે. એક કરતાં પરિસ્થિતિ વીક હોય, ગરીબી હોય એ મને ગમે. તો રોજ એવા વિચાર આવે હવે શું કરવું, હવે શું કરવું. પણ સત્સંગી થયા ને પછી ગુરુને લઈને તો આમાં કેવું ને દુઃખ જ વહી ગયું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં નકર એલર્જી મને ફૂલ સ્વામિનારાયણ. એને તમારે ક્યારેક મારે વાત સાંભળવી હોય ને તો એક વિડીયો બીજો એ છે તમારે આખો હું કલાકો ઓછી પડે કે હું કેમ સત્સંગી થઈ. ઘરે ટૂંકું ટૂંકું કહું છું પણ પછી સત્સંગી થઈ, સત્શ્રી મળ્યા ને એટલે નકર મને સંતો બિલકુલ ન ગમતા, સંપ્રદાય ન ગમતો. પછી સત્શ્રી મળ્યા ને પછી એ જે આપણને નથી કહેતા કથા વાર્તાથી ગુરુના યોગથી સમજણ આવે કે હવે કોને દોષ દેવાના. આ દુઃખ છે આપણે સ્વામી અમારા ગુરુ વારા કરતી એમ કે કોઈને દોષ નહીં દેવાનો, તમે દુઃખી છો એ તમારા સ્વભાવને લઈને છો. આ વાતોને એટલી સ્પર્શ કરે કે આપણો સ્વભાવ જ આપણે દુઃખી કરે. કોકને હું દોષ દે કરવા, જ્યાં ક્યાંય દુઃખ આવ્યું એ સ્વભાવને લઈને આવે. એ એક વાત મને સ્વામીની એટલી ગમતી. અને અમારા શિક્ષાપત્રીમાં યાજ્ઞા હતી ગમે એવો પતિ હોય તેમ છોડી ન કરો, તમારે રહેવું જ પડે હારે. કે માનો કે દારૂ પીતો હોય કે ગમે એવો હોય, બીમાર હોય, એને તો હાવ નહીં છોડવાની. એમાં શિક્ષાપત્રીમાં આજ્ઞા છે એવી. એટલે પછી સત્સંગી થાય ને પછી મને એમ થવા મળ્યું. અને પછી અમારા ગુરુ એક વારા ખરતી એમ કહેતા કે લગ્ન કરી હારે જાય બેનો તો 90 ઓલા 60 અને 40 નો ફેર હોય. હારે જાય ને એટલે આપણા પીરમાં હોય એવું હારે ન હોય, બેમાં ફેર હોય જ.
એટલે 40 ને 60 નો ફેર હોય. એ કઈ દુઃખ ન કહેવાય, સ્વામી એમ કે. તો એ પછી હંકવવું જ પડે. બેનોને એમ થાય કે મારે આમ ને મેં કેટલું સહન કરું, મારા એ ફેર ન કહેવાય. પણ સ્વામી કે ઝાઝો ફેર હોય ને તો પછી છૂટાછેડા લે બેનો, તો વાત અલગ છે ભાઈઓ. એ કે 90 નો 10 નો ફેર હોય તો હારું અઘરું પડે હારે આખું. અને આ જ વસ્તુ મનમાં બેનપણીઓ કહેતી કે 90 નો 10 નો ફેર તારે દહે નહીં એમ કહેતા. લે ભગત એટલે પ્યોર ભગત. એ દાંત જ કાઢતા હોય એને હારા મોળાને કાંઈ મને કોઈ એવું નહીં પૂછ્યું એને કે આપણે ભાડું ક્યાંથી ભરશું, ત્યારે ઘરમાં વાપરવાના શેક નહીં. મને હાસવે બસ. એનો મારો પોઈન્ટ હોય ને તો એ મને હાસવે. હું હુતી હોઉં તો એ ઓઢાડી જાય, તે ખાધું એમ પૂછે. કોઈ એમ ન પૂછ્યું કે રૂમ કેમ આંકશું, પૈસા છે ઘરમાં ક્યાંથી લાવશું, કાંઈ નહીં. એટલે એટલા બધા ભગત ને પછી મને આ સ્વામીની વાત સાંભળે મને એમ થાય કે હારો ફેર તો કોઈને કીધા જેવો ને, પણ તો શું કરવું. પણ ગુરુના અને એટલા બધા ગુરુના વસન શિક્ષાપત્રીની આજ્ઞા એને લઈને તમે વિચાર કરો. કિરણબેન જે અહીંયા છે ને એ એટલે છે અઘરું છે. ખાલી વાત તમને ત્યારે આવું એકદમ સરળ લાગતી છે કે એમાં હું અમારે ઘરે એવું નથી. બધી વાત હું કરી ન આપું તમને, ખાલી આ ટૂંકમાં જે વસ્તુ કહું એ તમારે સમજી જવાનું કે કિરણબેન શું કહેવા માંગે. એટલું બધું અઘરું એની વાત નહીં કરવાની. અને ભગવાન કરવાનું મૂળમાં નથી, વાત કરવાનું મૂળમાં. તમને એમ થાય ને કે આવી રીતની પ્રગતિ થાય પણ ભગવાનને કરાવવી પડે. ભક્તિ હોય ને આપણા એટલે ગુરુમાં રહીને ભગવાન આશીર્વાદ આપે. આ ગુરુમાં રહીને આપ્યા કે એ બેનને કયો જેમ સેમ રહે બધું સારું કરશે ઠાકોરજી. અમારે સ્વામી ભગવાનને સંતો ઠાકોરજી જ કે બધું સારું કરશે કે. અને અજ થયું કેમ કે અઘરું એટલું બધું હતું ને, દુઃખ જ લાગ્યા કરે. એવું ક્યારેક તો એવું જ થઈ જાય મરી જવું તો સત્સંગ નહોતો. આત્મઘાત ન કરવો હોય તો પછી શિક્ષાપત્રી સત્સંગી થઈ કારણ તો એવું થઈ જાય મરી જાય. કેટલું એટલું બધું અઘરું, પીરમાંય ન જવાય, અહીંયા ન જવાય. પછી એમ કરતા કરતા એ ગુરુના આશીર્વાદ ને ધંધામાં અત્યારે શેઠ થયા. પણ મારું કહેવાનું એમ છે કે તમને એમ થાય કિરણબેન શેઠ કેમ થયા છે, એટલી બધી પ્રગતિ કેમ થઈ છે. વાહે ધક્કો એટલો હતો. મેં એક વખત પેલા વિડીયો નતો હડકાયું કૂતરું વાહે પડે એટલે પગ દુખતા હોય, ગોઠણ દુખતા હોય કે ગમે એવું હોય ધોળે જ માણસો જીવ બસાવા. એ અમારા વાહેથી ભૂખ પડી હતી અને ઘરમાં તાણ હતી એ એટલી વાહે પડી હતી એટલે દોડવું જ પડ્યું. તડકો હોય, દિવસ હોય, રાત હોય, સુરતનો એક ખૂણો એવો નથી કે હું ડ્રેસ લઈને નહીં ગયો. વેસું હતી. વેસુમાં તો ઓલો હોય ને હોસ્પિટલ આપણે અંદરે ન જવા દે. એ બેન મને કેવા આવે નીચે સહી કરી દે. પછી વેસુમાં ડ્રેસ લઈને જાતી, રાંદેરમાં જાતી અને ઠેઠ અઠવા લાઈન છે જાતી. આમ જોવો ઠેઠ વરિયા હું જે આમ જોવો કામરેજ વટી. અમારે શ્રદ્ધામાં ત્યારે બન્યું ને શેવણી મને દિગ્ગજ ને તમે જોવો વાવ ને ક્યાં ક્યાં હું ડ્રેસ લઈને જાતી. અને આમ ભરૂચ અને અંકલેશ્વર હું એક્ટિવા ગયેલી. 4 વર્ષની અંદર મેં એટલું ઓલું કર્યું ને. આ તમને એમ થાય કિરણબેન નો અત્યારે ગ્રોથ પણ એ જઈને બધે બાંધ્યો તો કદાચ દુઃખ નહીં લાગ્યું કેમ કે હાલતું હતું વેસવા જાય ને. તો મને થતું ઘરે તો હાવ ક્યાંથી ભગત નો લાવે નથી તો અહીંથી આવે તો છે એ લોકો 5 ડ્રેસ વેસન જે હરખ થાય મને એમ થાય કે આજ તો ફાવી ગયા. એટલે હાલતું ને એટલે હરખ હતો એટલે થાક ન લાગતો અને જરૂરિયાત હતી. જરૂરિયાત હોય એટલે કેમ કેટલાય દિવસથી ભૂખ્યા હોય અને આપણે આમ કોઈ થાળ મૂકે 32 ભોજનનો તો કેટલો હરખ થાય છે. આમ ખુશ થઈ જાય ને એમ ઘરમાં ફૂલ થાય ને 5 ડ્રેસ જાય એટલે કેટલો હરખ થાય. એની હાટું ભરૂચ જવું પડે ભરૂચ, અંકલેશ્વર જવું પડે તો અંકલેશ્વર. હારા મોળા બધા અનુભવ થયા પણ વેસાતું એટલે એટલી બધી રાજી થાય હતી. એમ કરતા કરતા અહીં પહોંચી તો ઘણા મને એમ કે તેમ ફેરી જેમ વેચતા કેટલું અઘરું લાગ્યું છે પણ હાવ દિલથી કહું તો મને અઘરું નહોતું લાગ્યું કેમ કે ઘરે તાણે હતી એ મને ગમતું. નકર ગમે એ બાય હોય એમ થાય કિરણબેને ફેરી જેમ વેચવાને આપણે વેચવા છે તો એ શક્ય જ નથી, એ અઘરું જ છે. પણ મને સારું લાગતું શું કામ કે મારા ઘરે તાણે હતી. અને અત્યારે તમે જુઓ તો આપણે આ બેન અમારી પાસે માર લઈને એને હું કહેતી હોઉં કે તમને એમ થાય કે આપણે લઈ જાવ એટલે વેચાઈ જાય એ અઘરું જ છે. એટલે હું જોઉં તમને વારાખેતી કહું છું કે 5000ના માલથી બહુ કકળાટ કરશો વિધવા સહી અને દુઃખી સહી આ ગરીબ સહી તો હું 5 નો આપીશ તમને, ના નહીં પાડું. પણ એ કોઈ ધંધો કરવાની રીત નથી. ઠેલા લઈ લઈને કેટલા ઠેલા એટલે 100 ડ્રેસ થઈ જતા એક્ટિવા પર તઈ ભરૂચ જાય કાંઈ 15-20 ડ્રેસ લઈને જઈને ભરૂચ જઈને કોઈ લઈ ન લે. એટલે કેટલાય ડ્રેસ લઈને તઈ જાય રખડી રખડીને વેચતી પણ મજા દાયવા કરતી. એમ ધંધો દિલથી થાય. તમારે ધંધો કરો ને તો દિલથી કરવાનો અને બિંદાસ કરવાનો. વેચાય તો ઠીક છે અને કાશે તો ગમે એમ કરીને વેચી નાખીશ એમ હોય ને તઈ ધંધો થાય. અને મારે તો મેન વસ્તુ વાત તો આ જીકરણ ધંધાની હું ઘણી વખત તમને કહું છું પણ બેનોના પ્રશ્ન હોય કિરણબેન યાર વાત કરાવો માલ લઈ ગયા વેચાણ આવે લઈ ગયા હોય 5-10 હજાર એમાં પાસે રિપીટે મારા 10-15 મિનિટ લે પણ એટલું બધું હેલું નથી. અને સડાસડી તો બિલકુલ નહીં કરવાની. ધંધામાં સડાસડી કરી એટલે મર્યા માનજો એ પાકું છે. મેં જોયું પારદર્શીનું બહુ સારું હાલતું હોય અને આપણે તરત એમ થાય કે આપણે ખોલીએ તો એવું પાછો એ મારો અનુભવ કહો આ ઉદ્દેશ નથી. મને કોઈ એમ કહેતા ને એ બેનને હાડીમાં બહુ સારું હાલે મેં હાડી વેચી. કોઈ એમ કહેતા ને ઇમિટેશનમાં તો અમદાવાદથી ઠક્કરનગરના હાકડા એ હોત મેં વેચ્યા. કેમ કે એક બેન એમાંય રાગે પડી ગયેલા જોયા હતા તો અમે એ હોત વેચ્યા. મેં કેટલા ધંધા કર્યા તમને નથી કહેતી વાર કરી હીરાય ઘસ્યા સાય વેચી. કોઈ ફાર્મનો ઓર્ડર હોય કે રોટલા કરવા આવશો તો
તો રોટલા કરવા જાતી અને લેવા દેવાનું કરી લીધું. અને મોદી ક્યારે કર્યું, ગાડી ઉપર જઈને બધે ડેમા કર્યા. નાનો છોકરો આમ કરીને આમ સુંદરી બાંધી અને ડેમા કરી આવું રોજના 5-6. અને સહારાને હપ્તા લેવા બધે જાતી. અને લેડીઝની જે વસ્તુ આવે ને આપણે ગાર્મેન્ટ્સ અંદર લેડીઝના બધા એ વસ્તુ વેચતી. એટલે મેં બહુ બધા ધંધા કર્યા બહુ. પણ એ બધા મને થોડાક હવા હતી કે શેર થઈ જ જાય, મારામાં આવડત છે, હું શેર થઈ જ જઈશ, મારામાં આવડત છે. નોખી થઈને તોય હવા હતી. અને પછી મને એમ હતું કેમ કે બુદ્ધિનું થોડુંક તો હોય ને, બુદ્ધિ છે આવડત છે એટલે થોડીક હવા રહે. પણ એ હવા સત્સરી મળ્યા ને પછી નીકળી ગઈ. મને ગુરુ મળ્યા ને તઈ એમ થાય હારોમાં સમય વારખ હતી એમ કે હવા છે ને એક સારું ભજ્યું આવડતું હોય તો તમને કેટલી હવા આવે. અને સ્વામી કે એક સ્ક્રૂ શેઝ હલાવે ને અહીંથી લાળ પડવા મળે, ખબર ન પડે. આ મને એટલું બધું સોટે મને જ કેસ ગુરુ, આ વાત મને જ કરે તો મને તરત એ વસ્તુ એમ થાય તઈ મારી હવા નીકળી. ગુરુ મળ્યા ને સત્સરી જેવા તઈ હવા નીકળી ગઈ કે આપણું અહીં કાંઈ ધાર્યું થતું નથી. અને દ્રૌપદીને કેમ હતું કે મારે ક્યાં ઉપાય દઈશ, મને હમણાં કૌરવો કાંઈ કરશે તો મારે 5 પતિ એ કેવા અને ભીષ્મ પિતામાં કેવા બેઠા છે એ મારે હવા હતી કે મારી બુદ્ધિ કેવી, મારા બાપા કેવા અને મારે ઓળખાણ કેવી, મારું ગ્રુપ કેવું, આવી હવા મને હતી. પછી ધીમે ધીમે હવા નીકળવા મળે. પહેલાં તો ગુરુ મળ્યા ને એટલે મારી હવા નીકળી ગઈ. પછી એટલા બધા અનુભવ મોળો થતા ગયા તો બીજી હવાય નીકળી ગઈ. કોરોનામાં પપ્પા વહી ગયા એટલે એ હવાય નીકળી ગઈ, હવે બાપાય નથી. પછી ધીમે ધીમે અનુભવ મળે થવા, ધંધામાં થવા મળે, આપણામાં લઈ, પછી એમાંથી દગા થાય એટલે બધી હવા ધીમે ધીમે નીકળતી જાય. ખારું આપણું જ કોઈ નથી એટલે ઈશ્વર સિવાય આપણું કોઈ નથી. એ જે તમને મગજમાં ગયું પછી તમે ધંધામાં ન અટકો. અને એ ખાલી બોલીને ન થાય, આ તો આ જ મીડિયામાં બોલું છું, બાકી લાગત બધી કહેવાય નથી જાયતી કે હું ઈશ્વરના ભરોસે હાવ જીવું છું, એવું કોઈને કહેવા નથી જાયતી. આજ નીકળ્યું તો કહું કે એક જ આશરો ઈશ્વરનો, એ રાખે એમ રહેવાનું. પેલા હાવ ગરીબીમાં રાખ્યા તોય રહેતા હતા, તોય કોઈ કોઈ વ્યવહાર કરાવીને બાંધવા નથી ગયા. અને તોય કોઈ કોઈ શેરીમાં બાયું નીકળે એને પાસે બેહીને 5 વાર કોઈ વગોણા નથી કર્યા. બાયું બેહીને કોઈ હું બેઠી નથી લ્યો ને, હું ધંધો કરીને ઘર કેમ હાલે ને એ જ કરતી. આમ બાઈ કેમ બેઠ્યું એવું કોઈ ન કહે છે કિરણબેન આપણે બેઠા હતા 22 વર્ષ થયા. એ સ્વભાવમાં જ નહોતો. ઘર કેમ હાલે એ જ વિષય. પણ પછી ઓલી હવાઈ નીકળી ગઈ, આ હવાઈ નીકળી ગઈ એટલે એક જ ઈશ્વરની હવા અત્યારે છે. અત્યારે શેની બીક ન લાગે. પણ ઘણા એમ કે તમારો ધંધો હાલે આમ થાય તો, ઘણા એમ કે આમ થાય તો, બહુ બોલવો તો એ વિચાર રાખજો કે ભી પણ પાડી દે કંઈક અમુક આપણે આ બહુ દેખાડતા હોય બધું ધંધામાં ઓલું તોય પણ બસ ઈશ્વરનો જ ઓલું જેમ રાખે એમ ગરીબીમાં રાખ્યા. અત્યારે હારા ઓલામાં અને એ હવા નીકળી ને પછી જ મારે સારું થયું. ભગવાન પાસે આમ રુસ્તમબાગ જઈને રોતી. મને એમ થાય તારા સિવાય કોઈ નથી. વડતાલ જાઉં તોય રોવાઈ જાય. અને અમારે રાજપરા પહેલાં તો સત્સંગી નહોતી એટલે માતાજીને બહુ માનતી, ખોડિયાર માને, મોંઘીબાઈ જગ્યાને માનો, પછી અમારે ઈશ્વરી આપણે વડલીમાં સ્નેહ માનો. એટલે પછી હમણાં છે ને મને એવું થયું માનતા પૂરી કરી એવી એટલે બધે ગઈ. અને બધે મારી રીતે મેં બધાય માતાજીનો આભાર માન્યો, થેન્ક યુ કહી દીધું કે તમે સરસ મને બધી વાત અત્યારે જે સુખી કરીને બધામાં તમારો વાત છે. કેમ કે મારા અંદરની વાતો તમે જાણતા હતા. હું પહેલે ભગવાનને જ કહેતી. હાવ નાની હતી સત્સંગી નહોતી ને તો હું વાતું ભગવાનને જ કરતી. ખોડિયારમાં અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખબર પડી કે માનસી કહેવાય, પગ દબાવો કે ભગવાનને થાળ ધરાવો એ માનસી કહેવાય. તો મને એમ થાય કે એ માનસી તો હું સત્સંગી નહોતી તોય કરતી. કારખાને થાવું તો ખોડિયારમાં પગ દબાવો ની મસ્ત સણીઓ પહેર્યો હોય, એવા સરસ પગ રંગેલા હોય. એટલે આ વસ્તુ જે છે એ મહત્વની છે કે ભગવાનને હારે જ રાખ્યા હતા નાનીથી ને એટલે ભગવાન મને ક્યાંય અટવાવા ન દીધી. પણ થોડી થોડી ક્યાંક અંદર રહેતી હતી ને એ બધી હવાય ભગવાને કાઢી નાખી. એટલે હા ભગવાનને આશરે હજી હાલમાં મરવાની બીક ન લાગે. તમને એમ થાય ને કે કિરણબેન બોલે છે હાસુ છે નહીં. પછી આદમી હોય ને હારે બાંધવા આવે ને તોય બીક ન લાગે. આ જીગર છે નહીં છે હવે કોઈ ને બાપાય નથી, નકર એમ પડખે ઊભા રહે. હવે કોઈ નહીં. તો એ જે જીગર છે ને એક ઈશ્વરની છે કે આપણે અંદરથી હાસાસી બીક છે નહીં. આમ એટલું બધું અંદર ભરોસો, એક આત્મવિશ્વાસ કેવો દઢતા એટલી કે ઈશ્વર આપણે હારે છે તો બીક કોની રાખવાની. સમાજની બીક હવે મને નથી લાગતી લો ને, કેમ કે એ પરિસ્થિતિ જે મોળે આવે તો લડવાનું આપણે એકને જ છે. એટલે વાતું કરીને હું થાય અમુક બહેનો તો નાની નાની વાતો એટલી વાતું કરે, ક્યાંક ઉભા રહે હાહુ વગોણા કર્યા ને, ક્યાંક ઉભા રહે નંદના વગોણા કર્યા ને. અને કોઈ એમ તો કહે છે કિરણબેન આજ કોમેન્ટમાં લખજો, કેમ કે તમે બધા ઓળખતા જ જશો, અજાણ્યા નહીં ઓળખે. આ વિડીયો તમારા સુરતવાળા એટલા જોવે છે, મને ઓળખે છે એટલે પહેલેથી ઓળખે કેમ કે ધંધા જ એટલા કર્યા. હવે બાલ મુકુંદ વાળા કે પેલા મારા નોખા નોખા કેટલાય નામ હતા. કિરણબેન સહારાવાળા, કિરણબેન મોદી કેરવાળા, કિરણબેન બાલિકા સભા 31 લેતી સભાવાળા. એટલે બધા ઓળખે છે. કોમેન્ટમાં લખવાનું તમે આજ આ વખતે વાત કરી ભગવાનનું કરી. ઘરે ઘરે બધી એવું હોય પણ કોઈ એ વાત નહીં. શું કરીએ તો ભગવાન રાજી થાય આ એક લક્ષ્ય રાખવાનું. અને મને પૂરો આત્મવિશ્વાસ છે એટલો બધો કે ભગવાન અત્યારે મારે હારે છે ને હું ધામમાં જાઉં ને ત્યાં સુધી આપણે હારે રહેશે. એટલે કાંઈ એકલા હોય દુઃખ આવે અને હરીરી જાવ ત્યારે ઈશ્વર પાસે પ્રાર્થના કરવાની અને એક સત્સરી જેવા ગુરુ ગોતી લેવાના. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એટલે અમારા ગુરુની સમજણ એવી છે ને તો અમને એવી સમજણ છે. આમ ભગવું કપડું નકર તમે કહો ને હું સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ઉપર એટલી દાશ કરતી અને મને સ્વામિનારાયણ સંપ્રદાય ન ગમતો. અત્યારે ગમે એ ભાળી
મારો બર્થડે હતો એટલે સ્વામી હરીશ્વર સ્વામી ધામમાં ગયા ને બીજે દિવસે મારો બર્થડે હતો. તો અંદરથી એક વખત ઈચ્છા નહીં કે હું મારો બર્થડે ઉજવું, સ્ટાફને બધાને એમ આમ કરશું તોય મને બર્થડે તો મને પહેલી જ ન ગમતો મારો. પણ તો એમાં ઉજવી નવું શું કર્યું દુનિયામાં, એમ કંઈ કર્યું તો નથી કે કોકને આપણા જીવનમાં પ્રેરણા મળે એવું કંઈ કર્યું નથી. તો બર્થડે હું ઉજવવાની, મેં કોઈ ઉજવું હોય નથી, મને કોઈ હરખે ન હોય. પણ એમાં ગુરુધામ હરીશ્વર સ્વામી ધામમાં ગયું. હવે તો મને એટલા વાલા, કેમ કે એની વાતોથી મને જે આમ બહુ ફેરફાર મારા જીવનમાં થયા. મને બધા સ્વામી સંતો એટલા ગમે, જ્ઞાન સ્વામી કુંડળવાળા એટલા ગમે, મને નિત્યેશ્વર સ્વામી એટલા ગમે. બધાને કથા સાંભળું ખુશ થાવ, કેમ કે એ અમારો શિખામણ દેવાળો અમારા ગુરુ છે કે ભગવું કપડું ભાળો ને આદર થાવો જ જો તમે સત્સંગી હોય ને તો. અને પછી કથાઓ સાંભળી તો આપણને એટલો બધો ભાવ થાય. મને દુઃખ એક બહુ લાગ્યું કે મારે હરીશ્વર સ્વામી જ્યારે હતા ને તે મારાથી દર્શને ન જવાનું મેમનગર. એટલે એ દુઃખ એટલું લાગ્યું ને 3-4 દિવસ રહી ગયા સ્વામી ધામમાં ગયા. તો સતત ક્યારેક મને એમ થાય પણ એકલું આંખુડા કેમ ભૈયા જાય, પણ અંદર એટલું બધું ખટક્યા કરે સ્વામી ધામમાં ગયા. કેમ કે એટલા બધા વાલા એનો ભસ ગોવિંદમ હોય, વંદુના પાઠ હોય, એના કેવા તમે વિચાર તો કરો કથાઓ કેવી સ્વામી કહી. એનાથી મારા જીવનમાં બહુ ફેર છે. નકર મને આમ બુદ્ધિ એવી બધી હતી ને તો પૈસા કમાઈ લેવાનું મારા ગુરુ નહોતું. પણ યા સંતો મળ્યા ને એટલે બુદ્ધિને કંટ્રોલમાં રાખી. આમ નથી કમાવાના, મહેનતથી કમાવાના. નકર પૈસા કમાવા એટલે બાઈ બુદ્ધિ હોય તેના બહુ બધા રસ્તા હોય. એટલે આ બધું તમને ગમ્યું કે ન ગમ્યું, પણ હું મૂળું માહિતી એટલે વાત કરી. અને આમાં ભગતના વગોણા કર્યા, પણ ભગતનો મારી પાછળ બહુ સારો હાથ છે. કેમ કે બધા નથી કહેતા કે એક સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય, એ મારી પાછળ ગુરુ અને મારે ભગત બેનો હાથ છે. કેમ કે ભગત જો મને સારા મળ્યા હોત ને તમારા બધા ઘરવાળા જેવા, કે ઘરમાં કરિયાણું ખૂટ હોય તો લાવી દે, ફરવા લઈ જાય વર્ષે 1-2 વખત, કપડાં લેવો તો તમને ગૂગલ પે કરી દે, બહાર ગયા હોય કરી દો ગૂગલ પે તો ગૂગલ પે કરી દે. એવું બધું તમને જો મળ્યું હોત ને તો તમે કિરણબેન ન થઈ શકો. બાલ મૂકું તમે આ કેમ બધું મારો અત્યારે નામ છે એવું ન થાય. ઘરવાળા આપણી ઈચ્છાઓ પૂરી કરે ને તો બાઈને કઈ ઈચ્છા જ ન થાય. અને આ તો બધું બાકી હતું ને એટલે આ જે વાહેથી ધક્કો હતો ને એટલે આ થયું. એટલે 1 રૂપિયા હવે મને એમ થાય પહેલાં દુઃખ હતું અને હવે ભગતનું મારે સુખ છે કે આ ભગત મળ્યા તઈ હું આટલી શેઠ છું. એટલે મારે ભગતે હવે નથી હતા કે હવે મારે વગરનું કરે છે એટલું બધું સુખ અને શાંતિ છે. તમારા બધાના આશીર્વાદ મારા ગુરુ નાય તે અને ભગત નાય. એટલે આ બધું ઋણને લઈને ભેગા થયા એટલે કોઈ દોષ ન દેવો, રાજી રહેવું. અને તમને સારી લાગી હોય કોમેન્ટમાં લખજો. બાકી કોઈને દુઃખ લગાડવાની કે કોઈ જાતની ભાવના નહોતી, મારી વાત હતી. અને હજી પછી તમને સારી લાગી પાછા કહેજો. વાતો તમારી પાસે બહુ ખોટી એવી જ નહીં. અનુભવ કેવા બેવું ને તોય આપણે દિવસો ટૂંકા પડે એટલા તો અનુભવ છે. રખડીને બેસતી નેથી લઈને પ્રગતિ કરી એમાં કેટલા અનુભવ થયા છે કેમ. એટલે સારું લાગ્યું હોય તો જય સ્વામિનારાયણ લખજો ને કોમેન્ટમાં લખજો. જય સ્વામિનારાયણ.